જય ગણેશ, હેપી મોર્નિંગ. કેમ છો તમે બધા? આજની ચર્ચાનો વિષય છે કે લગ્ન બાદ દીકરીએ પોતાની સાસરીના રીતિ રિવાજ અને ધર્મ મુજબ બધું કરવું જોઈએ કે પછી પોતાના પિયરમાં જે વર્ષોથી થતું આવ્યું છે રીતિ રિવાજ અને ધર્મો તે મુજબ કરવું જોઈએ. અચ્છા, આ વિડીયો પર આપણે આગળ ચર્ચા કરીએ પહેલાં હું એક ડિસ્ક્લેમર આપી દેવા માગું છું કે આ વિડીયો હું મારી પાસે જે કાઉન્સેલિંગના કેસીસ આવે છે એના આધારે બનાવું છું, જેથી કરીને સમાજમાં શું ચાલી રહ્યું છે તે બાબતે આપને જાણકારી મળે. મારા વિડીયોનો હેતુ કોઈની ધાર્મિક લાગણી દુભાવવાનો કે કોઈ ધર્મ કે જાતિ કે જ્ઞાતિને ઊંચ કે કોઈને નીચ દર્શાવવાનો બિલકુલ નથી. લવ જિહાદના મુદ્દા પર પણ આ વિડીયો નથી. સાથે સાથે આ વિડીયો મેં જે કીધું એ પ્રમાણે ટોટલી જે અત્યારે સમાજમાં ચાલી રહ્યું છે એના આધારે બનાવું છું અને હું પોતે પણ સર્વધર્મ સંભાવમાં માનું છું. મેં પોતે પણ ગુજરાત અને ઓલ ઓવર ઇન્ડિયાના જે અલગ અલગ ધર્મના તીર્થ સ્થાનો છે, જૈન તીર્થ સ્થાનો હોય કે હિન્દુના તીર્થ સ્થાનો હોય કે ગુરુદ્વારા, મંદિર, મસ્જિદ કે ચર્ચ, એ બધાની મેં પૂરી શ્રદ્ધાપૂર્વક મુલાકાત લીધી છે, કારણ કે મારા ક્લાયન્ટ અલગ અલગ જ્ઞાતિના છે. તો હવે આપણે મુદ્દા પર આવીએ કે આપણે જાણીએ છીએ કે લવ ઇઝ બ્લાઇન્ડ, પ્રેમ આંધળો હોય છે અને પ્રેમમાં આંધળા લોકોને બીજું કશું જ નથી દેખાતું, ફક્ત સામસામે એકબીજા દેખાય છે, એટલે કે યુવકની યુવતીને યુવતીને યુવક. તો એક કેસમાં એવું જ થયું કે ભાઈ યુવક યુવતી બંને અલગ અલગ જ્ઞાતિના હતા અને એ બંનેને પ્રેમ થઈ ગયો, સાથે ભણતા હતા એના કારણથી. હવે એઝ યુઝ્યુઅલ જે સદીઓથી ચાલ્યું આવે છે કે દીકરીના મા બાપ અથવા દીકરાના મા બાપને કોઈ પણ એક યા બીજા મુદ્દાના કારણે વિરોધ હોય તો એ બાબતે ચર્ચાઓ થાય, મિટિંગો થાય અને કોઈક સોલ્યુશન પર આવે. અચ્છા, હવે આ કેસમાં એવું પણ નહોતું કે દીકરા અને દીકરીના જે ફેમિલી મેમ્બર્સ હતા એ લોકોના આર્થિક સ્તરમાં કે સામાજિક સ્તરમાં કોઈ બહુ જ તફાવત હતો, એટલે કે આપણે અમીર ગરીબવાળો બી કેસ નહોતો કે પછી કોઈ એવું એકદમ હાઈફાઈ લેવલવાળું બી નહોતું, સેમ લેવલના હતા બધા. પરંતુ દીકરી ના જે પિયરિયા હતા એ લોકોનો આગ્રહ હતો કે ભાઈ અમારી દીકરીનું લગ્ન અમારી જ્ઞાતિમાં થાય. હોય, દરેકને એવું હોય, નથિંગ રોંગ અબાઉટ ઇટ. અચ્છા, હવે દીકરાના મા બાપ પોતાના પુત્ર પ્રેમમાં દીકરીના મા બાપને મળવા જાય છે, સમજાવવા જાય છે કે ભાઈ બંનેને પ્રેમ છે તો તમે કરી આપો લગ્ન, બરાબર, તમે એગ્રી થઈ જાઓ, રાઈટ? ઓકે, તો દીકરીના મા બાપ એક શર્ત મૂકે છે કે ભાઈ લગ્ન પછી અમારી દીકરી અમારી જે રીતિ રિવાજો છે, અમારો જે ધર્મ છે એ મુજબ કરશે. ઓકે, એમાં પણ કંઈ ખોટું નથી. દરેકને આ લોકશાહીમાં સ્વતંત્રતા છે અને આપણે જેમ કહીએ છીએ કે ઈશ્વર, અલ્લાહ, ગોડ બધા એક જ છે, ફક્ત એને ભજવાની પૂજવાની રીતિ રિવાજ અલગ અલગ છે. દરેકનો હેતુ એક જ હોય છે, કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ જાતિ હોય કે કોઈ પણ જ્ઞાતિ હોય. તે મુજબ દીકરાના મા બાપ એગ્રી થઈ ગયા કે હા વાંધો નહીં, ચલો, ત્યાં સુધી તો બધું બરાબર છે. પણ લગ્ન પછી દીકરી પોતાના વરને એટલે કે પેલા દીકરાને પણ પોતે જે દેવસ્થાનમાં જાય, પોતે જ્યાં જાય ત્યાં લઈ જવા માટે એને ઇન્સિસ્ટ કરે છે, ફોર્સ કરે છે. ત્યાં સુધી કે એ લોકો નવું મકાન લે છે તો એનું વાસ્તુ પણ જે પિયરની રીતિ રિવાજ હોય તે મુજબ કરે છે, નહીં કે પોતાના સાસરાની રીતિ રિવાજ મુજબ. તો શું આના કારણે દીકરાના મા બાપની લાગણીઓ દુભાઈ નહીં? એમણે તો સ્વતંત્રતા આપી, પણ એમની પોતાની સ્વતંત્રતાનું શું? સાથે સાથે આપણે એવું કહીએ છીએ કે દીકરી અને ગાય દોરે ત્યાં જાય. આજથી 50 કે 70 વર્ષ પહેલાં જ્યારે મારા દાદી, મારા મમ્મી હતા ત્યારે એક મૂવી પણ બન્યું હતું, પારકી થાપણ.
અને એનું એક સોંગ પણ હતું કે ભાઈ દીકરી અને ગાય દોરે ત્યાં જાય, દીકરી તો પારકી થાપણ કહેવાય. પણ અત્યારે હવે કદાચ એવું છે, ગાય માતા માટે તો આપણે ના કહી શકીએ, પણ દીકરી જેમ દોરે તેમ બધા દોરાય. આ બધું કેટલા અંશે યોગ્ય છે. સ્વતંત્રતા હોવી જોઈએ તો એ બંને પક્ષે હોવો જોઈએ, પ્રેમ હોવો જોઈએ તો એ બંને પક્ષે હોવો જોઈએ. કારણ કે પ્રેમની વ્યાખ્યા શું છે કે પ્રેમ એટલે નિસ્વાર્થ પ્રેમ. પ્રેમ એટલે કંઈક કરી છૂટવાનું. પ્રેમ એટલે કે કંઈક આપવાની વૃત્તિ, નહીં કે કંઈક લેવાની વૃત્તિ. ચલો, દીકરાના મા બાપે સ્વતંત્રતા આપી, બરાબર, એમની ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ પર એગ્રી થયા, પણ એનો મતલબ એવો તો નહીં કે ભાઈ એ લોકોની લાગણી આ રીતે દુભવવાની કે ભાઈ પોતાનો જ ધર્મ અને જ્ઞાતિને રીતિ રિવાજ મુજબ કરવાનું અને આ લોકોના મુજબ નહીં કરવાનું. જો દીકરાના મા બાપ આવી સ્વતંત્રતા આપતા હોય તો સામે સામે બંને પ્રમાણે કરવું જોઈએ, નહીં કે એક મુજબ જ. કારણ કે આખરે તો ભગવાન પણ કોઈને દુઃખી કરીએ એનાથી ખુશ નથી થતો. ભગવાન શું કહે છે કે મારા માટે મારા બધા બાળકો સરખા છે. એ ઈશ્વર હોય, અલ્લાહ હોય, ભગવાન હોય કે કોઈ પણ મહાવીર સ્વામી કે કોઈ પણ દેવ હોય. તો આ બાબતે આપનું શું માનવું છે? અત્યારે આ ચાલુ થઈ ગયું છે સમાજમાં, તો એ બાબતે આપનું શું ઓપિનિયન છે? ખુશ રહો, સ્વસ્થ રહો, મસ્ત રહો.